ચાલો શરૂ કરીએ. આજનો આપણો વિષય થોડો ગહન છે. શાશ્વત સુવાર્તા દ્વારા સૃષ્ટિની પરિપૂર્ણતા. આપણી પાસે કેટલાક ધર્મશાસ્ત્રીય લખાણો છે જે બાઇબલના શ્લોકોનો આધાર લઈને એક આખી દલીલ રજૂ કરે છે. આપણો હેતુ અહીં કોઈ માન્યતાને સાબિત કરવાનો નથી, પણ આ દૃષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવાનો છે. એટલે કે પાપ અને મૃત્યુ જેવી સમસ્યાઓનો અંત લાવીને સૃષ્ટિને તેની અંતિમ પૂર્ણતા સુધી કેવી રીતે લઈ જવાય છે, અને આમાં ઈશ્વરની ભૂમિકા શું છે. અને આ દૃષ્ટિકોણનો મૂળભૂત પાયો જ ખૂબ રસપ્રદ છે. તે કહે છે કે સૃષ્ટિને પૂર્ણ કરવા માટે સર્જક પોતે જ સૃષ્ટિનો ભાગ બને છે, મતલબ જીવોના રાજા બને છે. અને આખી ચર્ચામાં આપણે જોશું કે પુત્ર એટલે કે ઈસુની ભૂમિકા એ કેન્દ્રમાં છે. આ લખાણો પ્રમાણે આખી પ્રક્રિયા તેમના વગર શક્ય જ નથી. બરાબર. તો ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. આ લખાણો પુત્રની ઓળખથી શરૂ થાય છે. યોહાનની સુવાર્તામાં પહેલા જ વાક્યમાં કહ્યું છે, શરૂઆતમાં શબ્દ હતો, અને શબ્દ પોતે જ ઈશ્વર હતો. એક મિનિટ, અહીં શબ્દ એટલે શું? શું એ સામાન્ય બોલચાલનો શબ્દ છે કે પછી તેનો કોઈ ખાસ અર્થ છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. સારો પ્રશ્ન છે. અહીં શબ્દ એ ખાલી અવાજ નથી. એ ગ્રીક વિચાર લોગોસનો અનુવાદ છે, જેનો અર્થ થાય બ્રહ્માંડ પાછળનો તર્ક, કારણ, એક દૈવી સિદ્ધાંત. પ્રાચીન ગ્રીક ફિલોસોફો માનતા હતા કે આખા બ્રહ્માંડમાં એક વ્યવસ્થા છે જે બધું ચલાવે છે. તો યોહાન અહીં એવું કહે છે કે ઈસુ એ માત્ર કોઈ વ્યક્તિ નથી, પણ તે જીવંત લોગોસ છે. એ જ બ્રહ્માંડનો મૂળભૂત સિદ્ધાંત, જેના દ્વારા બધી વસ્તુઓનું સર્જન થયું. વાહ! તો આનો મતલબ એ થયો કે પુત્ર માત્ર ઈશ્વરનો સંદેશવાહક નથી, પણ તે પોતે જ સર્જનનો મૂળભૂત હિસ્સો છે. જાણે કે સૃષ્ટિનો ડીએનએ હોય. બિલકુલ. અને યોહાનની આ વાતને પોલ પણ સમર્થન આપે છે. કોલોસીના પત્રમાં એ સ્પષ્ટ કરે છે કે પુત્ર માત્ર સર્જક નથી, પણ આખા બ્રહ્માંડનું કેન્દ્ર છે. તે એક સુંદર રૂપક વાપરે છે. કહે છે કે તેમનામાં જ બધી વસ્તુઓ ટકી રહે છે. જાણે કે આખી સૃષ્ટિનો જે ગુંદર હોય ને, જે બધું જોડી રાખે, એ તે જ છે. ગ્રહો, તારાઓ, અદૃશ્ય શક્તિઓ, બધું જ. અને આ વિચાર જ ક્રાંતિકારી હતો. એનો અર્થ એ થયો કે જે ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી એ તેનાથી અળગો નથી. એણે પોતે જ તેના ઉદ્ધાર માટે જવાબદારી લીધી છે. આ સૃષ્ટિને એમ જ છોડી દેવામાં નથી આવી. આ વાત તો સમજાય છે કે પુત્ર સર્જક છે, સૃષ્ટિનો આધાર છે. પણ મને એક પ્રશ્ન થાય છે, જો તે પહેલેથી જ સર્વોચ્ચ છે, બ્રહ્માંડનો ગુંદર છે, તો પછી તેને અલગથી રાજા બનવાની અને શત્રુઓનો નાશ કરવાની જરૂર કેમ પડી? આ થોડું વિરોધાભાસી નથી લાગતું? જો આ દૃષ્ટિકોણ મુજબ આ વિરોધાભાસ નથી, પણ યોજનાનો ભાગ છે. પુત્ર સર્જક તરીકે સમય અને અવકાશથી પર છે, પણ સૃષ્ટિની અંદર પાપ અને મૃત્યુ જેવી સમસ્યાઓ ઊભી થઈ. તો આ લખાણો કહે છે કે આ સમસ્યાઓનો ઉકેલ બહારથી નહીં, પણ અંદરથી જ લાવવો પડે. એટલે પુત્ર જીવ બનીને, સૃષ્ટિનો ભાગ બનીને રાજા તરીકે આવે છે. એમનો આ અવતાર એક મિશન માટે છે, અને એ મિશન છે સૃષ્ટિના શત્રુઓનો નાશ કરવો. શત્રુઓ? કોણ છે આ શત્રુઓ? મુખ્ય શત્રુઓ છે પાપ અને મૃત્યુ. 1 કોરિન્થીના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે, જ્યાં સુધી તે પોતાના સર્વ શત્રુઓને પોતાના પગ નીચે નહીં લાવે, ત્યાં સુધી તેણે રાજ કરવું જ જોઈએ. અને પછી એક મહત્વનું વાક્ય આવે છે, છેલ્લો શત્રુ જેનો નાશ કરવામાં આવશે તે મૃત્યુ છે. એક મિનિટ, પણ ઘણા લોકો માટે મૃત્યુ એ શત્રુ નથી. એ તો જીવનચક્રનો કુદરતી ભાગ છે, નહીં? તો આ દ્રષ્ટિકોણ મૃત્યુને શત્રુ તરીકે કેમ જુએ છે? એની પાછળનો તર્ક શું છે? કારણ કે આ ધર્મશાસ્ત્ર મુજબ મૃત્યુ ઈશ્વરની મૂળ યોજનાનો ભાગ ન હતો. એ પાપના પરિણામ સ્વરૂપે સૃષ્ટિમાં આવ્યું. એ એક ઘૂસણખોર છે, એક અકુદરતી સ્થિતિ. એટલે તેને શત્રુ તરીકે જોવામાં આવે છે, જેનો નાશ કરવો જરૂરી છે. પુત્રનું રાજત્વ આ શત્રુ પર સંપૂર્ણ વિજય મેળવવા માટે જ છે. અને આ વિજય ન્યાય દ્વારા સ્થાપિત થાય છે. તે માત્ર રાજા નથી, પણ ન્યાયાધીશ પણ છે. પણ અહીં એક વાત મને ખટકે છે.
યોહાનની સુવાર્તામાં એક તરફ કહ્યું છે કે જે વિશ્વાસ કરે તેને અનંત જીવન મળે, પણ જે આજ્ઞા ન માને તે જીવન જોશે નહીં. અને આ લખાણોમાં તો એવી કઠોર ભાષા પણ છે કે બાકીના કચરાને અગ્નિની ખાઈમાં બાળી નાખવામાં આવશે. શું આ ઈશ્વરના પ્રેમ અને ન્યાય વચ્ચેનો વિરોધાભાસ નથી? આ બંને એકસાથે સાચા કઈ રીતે હોઈ શકે? આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે અને ધર્મશાસ્ત્રીઓ સદીઓથી આની સાથે સંઘર્ષ કરતા આવ્યા છે. આ લખાણો જે રીતે આનો જવાબ આપે છે તે એ છે કે ઈશ્વરનો પ્રેમ પસંદગીની સ્વતંત્રતા આપે છે, પણ ન્યાય એ પસંદગીના પરિણામોને લાગુ કરે છે. પુત્ર જીવન અને મૃત્યુનો માપદંડ બની જાય છે. તે એક માર્ગ રજૂ કરે છે. જેઓ તે માર્ગ પસંદ કરે તેઓ ઈશ્વરના પ્રેમને અનંત જીવનના રૂપમાં અનુભવે છે, અને જેઓ તે માર્ગનો અસ્વીકાર કરે તેઓ ન્યાયના પરિણામોનો સામનો કરે છે. એટલે આ દૃષ્ટિકોણ મુજબ આ વિરોધાભાસ નથી. એક જ સિક્કાની બે બાજુઓ છે. પ્રેમ અને ન્યાય બંને સાબિત થાય છે. ઠીક છે. આ લખાણોમાં પાપ, મૃત્યુ અને નિયમ એટલે કે આજ્ઞા એના સંબંધ પર ઘણો ભાર છે. રોમનોના પત્રમાં તો સીધું જ કહ્યું છે, પાપનું વેતન મૃત્યુ છે. આ તો સમજાયું, પણ આમાં નિયમ ક્યાંથી આવ્યો? પાપનું સામર્થ્ય નિયમ છે. આ વાક્ય થોડું સમજાવશો? નિયમ પાપને શક્તિ કઈ રીતે આપી શકે? આ ખરેખર વિચારવા જેવું છે, નહીં? ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક રૂમમાં દિવાલ પર તાજો રંગ કર્યો છે, પણ ત્યાં કોઈ સૂચના નથી. તમે અજાણતા એને અડી લો. શું તમે કોઈ નિયમ તોડ્યો? ના. પણ હવે કલ્પના કરો કે ત્યાં એક બોર્ડ છે. ભીંતને અડકવું નહીં. હવે એ નિયમ ત્યાં છે. નિયમ પોતે સારો છે. એનો હેતુ તમને બચાવવાનો છે. પણ એ નિયમ જ ભંગ કરવાની સંભાવનાને જન્મ આપે છે. એટલે કે નિયમ આવવાથી જ તેને તોડવાની ક્રિયા પાપ બને છે. બરાબર. પોલ 1 કોરિન્થીયોમાં આ જ કહે છે. પાપનું સામર્થ્ય નિયમ છે. નિયમ વગર પાપને ઓળખી શકાતું નથી. એ નિયમ જ પાપને પાપ તરીકે વ્યાખ્યાયિત કરે છે. અને 1 યોહાનના પત્ર મુજબ નિયમનું ઉલ્લંઘન કરવું એ જ પાપ છે. તો આ સાંકળ આમ બને છે. નિયમ છે એટલે એને તોડવું એ પાપ બને છે, અને પાપનું પરિણામ મૃત્યુ છે. આથી આ લખાણોની દલીલ એ છે કે જો કોઈ આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરી શકે તો તે પાપ કરતો નથી, અને જો તે પાપ નથી કરતો તો તે મૃત્યુના ડંખમાંથી બચી શકે છે. તો આ બધી કડીઓ જોડાઈને સૃષ્ટિની પૂર્ણતા તરફ કેવી રીતે દોરી જાય છે? આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? શું ભગવાન કોઈ જાદુઈ લાકડી ફેરવે છે ને બધું ઠીક થઈ જાય છે? ના, આ લખાણો મુજબ આ કોઈ જાદુઈ ઘટના નથી, પણ એક તાર્કિક, ક્રમિક પ્રક્રિયા છે. એને આપણે 4 પગલામાં સમજી શકીએ. પહેલું પગલું છે સાક્ષીઓ દ્વારા પુરાવો. જ્યારે કેટલાક લોકો, જેમને અહીં શહીદ સાક્ષીઓ કહ્યા છે, તેઓ મૃત્યુના ભય છતાં ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે, ત્યારે એક જીવંત પુરાવા સ્થાપિત થાય છે. એ સાબિત થાય છે કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી શક્ય છે અને તે ખરેખર જીવન તરફ દોરી જાય છે. એટલે કે અમુક લોકોના ઉદાહરણથી બાકીના બધા માટે એક માર્ગ ખુલે છે. તેઓ સાબિત કરે છે કે આ શક્ય છે. હા, અને તે આપણને બીજા પગલા પર લાવે છે, સંદેહનો નાશ. જ્યારે બીજા જીવો આ જીવંત પુરાવા જુએ છે, ત્યારે ઈશ્વરની આજ્ઞાઓ પ્રત્યેનો તેમનો સંદેહ, તેમનો અવિશ્વાસ એ દૂર થાય છે. તેમને ખાતરી થાય છે કે ઈશ્વરની આજ્ઞાઓ તેમના ભલા માટે છે, તેમને ફસાવવા માટે નથી. અને જ્યારે આ સમજણ આવે ત્યારે શું પરિવર્તન આવે છે? ત્યારે ત્રીજું પગલું આવે છે, પાપનો અંત. આ ઊંડી સમજણ અને વિશ્વાસને કારણે જીવો ફરીથી પાપ કરવાનું પસંદ કરતા નથી. અને અહીં આ લખાણો એક બહુ જ મહત્વનો ખ્યાલ રજૂ કરે છે. તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ પૂર્ણ થાય છે. પૂર્ણ થયેલી સ્વતંત્ર ઈચ્છાશક્તિ. આનો શું અર્થ થાય? શું એનો મતલબ એ છે કે તેમની પસંદગી કરવાની શક્તિ છીનવી લેવામાં આવે છે? ના, બિલકુલ નહીં. એને આ રીતે વિચારો. જ્યારે કોઈ મહાન સંગીતકાર બને ત્યારે તે ખોટો સૂર વગાડવાની સ્વતંત્રતા ગુમાવતો નથી. એ ઈચ્છે તો વગાડી શકે, પણ એની કળા, એની સમજ અને ઈચ્છા એટલી મજબૂત હોય છે
કે તે ક્યારેય ખોટો સૂર વગાડવા માંગતો જ નથી. એની સાચી સ્વતંત્રતા ભૂલો કરવામાં નહીં, પણ સુંદર સંગીત બનાવવામાં છે. અહીં પણ એવું જ છે. જીવો એટલી હદે ઈશ્વરના પ્રેમને સમજી જાય છે કે તેઓ પાપ કરવાનું પસંદ જ નથી કરતા. તો જ્યારે પાપ કરવાની ઈચ્છા અને સંભાવના જ નાબૂદ થઈ જાય, ક્યારે ચોથું અને અંતિમ પગલું આવે છે સૃષ્ટિની પૂર્ણતા. જ્યારે જીવોમાંથી પાપ કરવાની વૃત્તિ જ સમાપ્ત થઈ જાય ત્યારે સૃષ્ટિ તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જાય છે. તે પૂર્ણ થયેલી ગણાય છે. અને તે સમયે પ્રકટીકરણના પુસ્તક મુજબ પાપ સાથે જોડાયેલી દરેક વસ્તુ, મૃત્યુ અને પાતાળને પણ હંમેશ માટે નાબૂદ કરી દેવામાં આવે છે. ચાલો હવે અંતિમ તબક્કા પર આવીએ. જ્યારે બધા શત્રુઓનો નાશ થઈ જાય, બધું પુત્રને આધીન થઈ જાય, પછી શું? આ પ્રક્રિયાનો અંતિમ ધ્યેય શું છે? આમાં મને એક વાત થોડી ગૂંચવણભરી લાગે છે. જો પુત્ર પણ ઈશ્વર છે, તો પછી બધું તેને આધીન થયા પછી તે પોતે કોઈને આધીન શા માટે થાય છે? આ ખરેખર આ ધર્મશાસ્ત્રનો સૌથી ગહેન મુદ્દો છે. 1 કોરિન્થીના પત્રમાં તેનો જવાબ આપવાનો પ્રયાસ થયો છે. એમાં લખ્યું છે, જ્યારે બધી વસ્તુઓ પુત્રને આધીન થઈ જશે ત્યારે પુત્ર પોતે પણ તેમને આધીન થશે, જેથી ઈશ્વર સર્વમાં સર્વ થાય. આનો અર્થ એ છે કે પુત્રનું રાજા તરીકેનું શાસન એક મિશન હતું, એક કામચલાઉ ભૂમિકા. જેવો એ મિશન પાપ અને મૃત્યુનો નાશ પૂર્ણ થાય છે, તે પોતાની એ ભૂમિકા પૂરી કરીને બધું જ પિતા ઈશ્વરને સોંપી દે છે. અંતિમ ધ્યેય કોઈ એક વ્યક્તિનું શાસન નથી, પણ ઈશ્વરની સર્વોપરિતા છે. આમાં એક બીજો સૂક્ષ્મ મુદ્દો પણ છે. આ લખાણો કહે છે કે પુત્રની આ જીવ તરીકેની ભૂમિકા ફક્ત સમય અને અવકાશમાં જ મર્યાદિત છે. આ વાત સમજવી થોડી મુશ્કેલ છે. એક તરફ તે અનંત ઈશ્વર છે અને બીજી તરફ તે સમયમાં બંધાયેલો જીવ છે. આ બંને એક સાથે કેવી રીતે હોઈ શકે? અને અહીં આ લખાણો પોતે જ પોતાની મર્યાદા સ્વીકારે છે. તે કહે છે કે પુત્રની આ દ્વૈત પ્રકૃતિ એક રહસ્ય છે. એક તરફ તે અનંત સર્વશક્તિમાન ઈશ્વર છે જે સમય અને અવકાશને ટકાવી રાખે છે. તે બધી વસ્તુઓથી પર છે. પણ બીજી તરફ તે જ પુત્ર સૃષ્ટિના ઉદ્ધાર માટે સમય અને અવકાશની અંદર એક જીવ તરીકે પ્રગટ થાય છે. અને આ લખાણો સ્પષ્ટપણે સ્વીકારે છે કે મનુષ્યો અને દૂતો જેવા જીવો માટે આ દ્વૈત પ્રકૃતિને સંપૂર્ણપણે સમજવી અશક્ય છે. એ આપણી સમજણની બહારની વાત છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે આ દૃષ્ટિકોણ મુજબ સૃષ્ટિની પૂર્ણતા એક યોજનાબદ્ધ પ્રક્રિયા છે. તેના કેન્દ્રમાં પુત્ર છે, જે સર્જક હોવા છતાં જીવ બનીને રાજા બને છે. ઉદ્દેશ્ય છે પાપ અને મૃત્યુ જેવા શત્રુઓનો નાશ કરવો. અને આ બધું બળજબરીથી નહીં, પણ આજ્ઞાપાલનના જીવંત પુરાવા દ્વારા થાય છે, જે અંતે એક એવી સ્થિતિ તરફ દોરી જાય છે જ્યાં જીવો પાપ કરવાનું પસંદ જ નથી કરતા. તમે એકદમ બરાબર સારાંશ આપ્યો. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે પૂર્ણ થયેલી સ્વતંત્ર ઈચ્છા શક્તિની વાત કરી, એક એવી અવસ્થા જ્યાં જીવ પાપ કરી શકતો નથી, કારણ કે તે કરવા માંગતો જ નથી. આ વિચાર શરૂઆતમાં આજ્ઞા પાળવાની પસંદગીના ખ્યાલ સાથે કેવી રીતે સુસંગત છે? તો શ્રોતાઓ માટે વિચારવાનો પ્રશ્ન આ છે. સાચી સ્વતંત્રતા શું છે? શું તે ભૂલ કરવાની ક્ષમતામાં છે, કે પછી ભૂલ ન કરવાની ઈચ્છા અને ક્ષમતામાં? જેમ કોઈ મહાન સંગીતકાર માટે સાચી સ્વતંત્રતા ખોટો સૂર વગાડવાની છૂટમાં નથી, પણ સુંદર સંગીત બનાવવાની તેની આવડત અને ઈચ્છામાં છે. તો શું સાચી સ્વતંત્રતા બધી પસંદગીઓ હંમેશા ઉપલબ્ધ રહેવામાં છે, કે પછી શ્રેષ્ઠને પસંદ કરવાની અને તેમાં સંપૂર્ણ બનવાની ક્ષમતામાં છે? આ એક એવો પ્રશ્ન છે જે આ લખાણોના ઊંડાણમાં રહેલો છે અને જેના પર વધુ મનન કરી શકાય.